આ તમે બોલો છો પણ જો આ આપણે ખાતરી નથી ને આપણે ડગમગ થી સગાવ્યું કે તાત્યાથી શાસ્ત્રો ની વાતો ઉકેલા છીએ ન તો કોણ પૈસા પરિવર્તન છો તમે 10 સાલ કર્યા લો છું 400 લોકો કહે છે આમાં મુસલમાન નગર જન્મ થાય તો અમદાવાદમાં નગર જન્મ થાય ને વલીપુર નામ પડે તો હાથમાં છે બધા રીતે વાર લાગે છે કારણ કે જૂઠાને હાસું માની રહ્યા છે આ એટલે હાસું જતું નથી પણ જૂઠાનું જૂઠું ગણે ને હાસાને હાસું ગણે આ જૂઠું છે એનું જૂઠું ગણે અને જે હાસું જેવું છે એને હાસું ગણે આપણું પાકું છે નું ચેતન નિરંજન આત્મા એ હાસું જન્મ મરણ વગરનું કોઈ ગમ્યું નથી કોઈ ગમ્યું નથી માનવું નથી ભાનવું નથી કોઈ આવ્યું નથી જીવ્યું નથી એ હાસો છે ને આ બધું છે તે જૂઠાના આંસુ માનીએ છે હવે જૂઠાના આંસુ માનીએ ત્યારે કોઈ હાસુ જડે હાસુ ખવાનું નહીં જાય નગર તમે જૂઠાની જૂઠું માનો તો તમે હાસુ ખોડી તાળવેલા અને રોજ બી દરેકમાં એક ગુણ છે તો આ જૂઠાનું જૂઠું માને તો હાસુ હું એ તો ખોવા જાય અને હાસુ તો ખોડી કાઢે તો પેલું આવ્યું મેળે તો એ તો પેલું પરમાત્માનું 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 સત્તા મારું છે સરનામું બધું ચાલે આ બધા સરનામું આ ચાલે ઠંડુ જોયું તો આખા બ્રહ્માંડમાં જણાઈ જાય આપણા અંતરમાં જો હાસો બોલશે એ જોઈને પોતે બાવીસ હતા કે તારા પંડમાં છે એનું જોડે તો આખા બ્રહ્માંડનું ગણે અને જો પંડમાં છે એનું ના જાણે તો કોઈ બીજા બધા ભગવાનને જાણવું નથી નહીં એ બધા લોસા પર છે કારકા આવે ને ભેરા આવે ને માતા આવે ને નાજી આવે ને બધા પછી બ્રહ્મા આવે ને વિષ્ણુ આવે ને મહેશ્વર આવે ને પૂજા કરવા જવાની થાય ને આ બધું થાય આ બધું હવે કરે છે પૂજા ભાઈ યોગ્ય હવે કેની પૂજા કરતી હોય જો સેવન જો આમ પૂજે અરે આ શું કરે છે તું આ હું કરું છું એટલે પૂજા કરીએ છે ભગવાનની મૂર્તિ બીજી ત્રીજી બધું ગમે તેવું કરે પણ જો પૂજા કરવી હોય ત્યારે તો ઘેરો મા બાપ હોય તો એની પૂજા કર તો પહેલા બોલવું જોઈએ નિરાધાર તો જીવ હોય એની પૂજા કર એને સાબુત થા જેવી ગાય હોય જેવું બળ હોય જેવું માનવું હોય તો એની પૂજા ચોક્કસ કરે ચેતન ને પૂજા એની ચેતન પ્રાપ્ત થાય બાકી જળ ને પૂજા એની ચેતન પ્રાપ્ત થાય જળની પૂજા કરતો હોય એની ચેતન પ્રાપ્ત થાય તો કદી જાણી શકશે દરેક જીવની જળના ઉપર માનતા છે કે આ દેહના ભાવ ક્યાં હે આ દેહને સબને માને એ નથી સીતો ચેતન નથી કરતો બાદ કહ્યું અને વિરોધથી આટલું ખંચી નાખી અને બાદ નથી કરતો ચેતનની પૂજા કરે એને ચેતન પ્રાપ્ત થાય તાર જળની પૂજા કરે એને કરોડ તારે જળ પ્રાપ્ત થાય ચેતન પ્રાપ્ત ભગવાન પ્રાપ્ત થશે આ ભય મુક્ત ન થાય આ જે દુઃખ ટાળવા હાલ મચ્છે છે જન્મ મરણનું
એ દુઃખ ન કરે. અમરલોકમાં જે જવા બચ્યો છીએ અમરાપુરમાં મીરાબાઈ જો અમરાપુરમાં જાય, નરસિંહ મહેતા અમરાપુરમાં જાય, આગળથી કાગજી સિંહ સદાશિવ ને રામચંદ્ર ને હરિચંદ્ર ને કૃષ્ણ ને વિદુરજી ને આ ભગત આગળ બધા થા ધનો ભગત ને પડતા જુદી જુદી પ્રકારે એ જળને પૂરતા બંધ થાય, ચેતનને પૂરતા થઈ જાય. દરિદ્રતા આવી છે, થોડું દુઃખ બાળીને ગણાવું છે પૂર્વક્રમ મિલીને, પણ એ ચેતનમાં મળી જાય. પણ જો એ ચેતન એ ઘર મળી જાય તો દાસ જ શું છે દુનિયાના નિયમ? દાસ આપણે બધા ઉલટ સમય આપને પરપત શ્યામ હજુર ભજો બન્યારો રે ભજો બન્યારો મારા સદગુરુ નો પ્રતાપ મનના ભરમ વિચાર્યા ભાગ્ય કરજા તો દૂર. જે ઘર પીછા આપણી એ બચી ગઈ. મારી આગળ મહામારી કુવાની કુવા મહામારી જાય. આ માન બહુમારી કરી છું આમ આપણે તો ખુશ છે. એક બહેમાના હોવા ખોવાની ઘરમાં કે બધા હોવા જોયું દોડ્યું નહીં હોય ને પેલા તો દીવા પેલા મ્યુનિસિપાલિટી ના હોય એ હોય જે બધું કચરો છે નામ કરે. એક ભાઈ દાદીને પૂછ્યું કે માં શું કરો છો? તો બાપ બેટા મારા હોય ખોવાની છે. વર્ષોથી તમારી હોય ખોવાની તેથી ખોવાની ઘરમાં તારથી ઓછમ ખોરો છો. તારથી ઘરમાં દીવો નથી, અજવાળું નથી, રોજ ખોરું છું. આપણા બધા ભગવાન શોખ પડીએ ભૂતો હાથી અથવા નીકળી શકે ન તો ભગવાન હાથી એક થોડો થા તારા હૃદયના રોમને એક થોડો તો મળ જાગૃત કર અને નિર્ણય કર કે તારા હૃદયમાં આવો સ્વીકાર રોમ છે. સત્ય સ્વરૂપ પરમાત્મા છે હૃદયમાં અને હૃદયનો રોમ જાગ્યો એટલે આઠે પણ પૂર્ણ મનોમય તો મરી ગયા અને પરમાત્મા થઈ ગયા. પછી ખોડ ખોડ સાગર તો ના ચડે. પેલા એક ભગત હતા હું ભગવાન ને ખોવા જતો ફળ ખંડ ખાતો ભગવાન નો પત્તો લાગે અને ભગવાન જડાતા હું ખોવાઈ ગયો છું કે ફળ ખંડ ખાતો પણ સૌ કરતો નથી. હું શું જ છે ત્રણ કાળમાં નથી. હવે જે આ સાફ કરવાનું છે, જે મન મળવાનું છે, બાજુ લખી છે કે જે જીવતો મળે તે જરૂર આત્માનો દર્શન કરે છે. તો આપણે મળવાનું સોંપું શું લગ કે મુશ્કેલ છે? મરી જવું તો હું બીજા જવું કે પણ એ કોણ છે એના બધા એ નહીં. તો હૃદયના રોમ જ્યાં સુધી આપણા લેખણીમાં નહીં આવે, ગણતરીમાં નહીં આવે ત્યાં સુધી વિશ્વ આખા બ્રહ્માંડમાં રોમ એ જીદે અને એ ભક્તિનો પાક નહીં આવે. તમે કરતા ભૂલતા રહો ને કર્મ કર્યો એવો પુણ્ય કર્યો તો પુણ્યનું ફળ ને પાપ કર્યો તો પાપનું ફળ ભોગવવું પડે.
અને જો હૃદયના રોમ એક રાજના બિંદુ જેટલા ગળ્યા તો આખું બ્રહ્માંડ ખાલી પસવતી થઈ જાય. તો આપણે બધા આત્માઓ છીએ ને પરમાત્માના છીએ. આપણે કોઈને કઠોર વચન ન બોલાય, કોઈના પર ઈર્ષા ન કરાય, કોઈના પર વેર ન રખાય, બીજા જીવનું દુઃખ ન દેવાય. દીકરો હોય, દીકરી હોય, કટંબી હોય, ભૂતરી હોય, તો આપણે વ્યસન તો કોઈ કરતું નહીં હોય. પાછું વ્યસન તો કોઈ કરવાનું નહીં જ કહેવાય. પણ દારૂનું વ્યસન છે એ ડાયરેક્ટ નરકી જવાનો માર્ગ છે. અને ક્રોધનું વ્યસન હોય એ કેવું છે? સીધા નાગેરીમાં જવાના. આ બધી પૂજ્યો વરણ તો એમ જાઓ કે આના તમને મળે એમ તો આજે આવશે કહેવા દો. આજે તમારા બાપા આવ્યો બધોના ભગતોના બધોના તો ઘેર લઈ જાઓ. બાપા હે વગર લઈ જાઓ. તમે સણા થવાના હો લઈ જાઓ. બાપા આવે તો દાઈ આવે તો દહીં આવે તો જાય. આની આ જમીન, આના ઘર, આના મોનવી, આના મિલકત, ઉનાના ઢગલા હોય, હોનાના દાદીના પડેલા હોય. આ પ્રેમ ગાથા ને હું પૂછું તો આપસથી બોલાલો આવે કે બંગલામાં મને ભાગા હાલ ભાગ પાડી આપતો. વાર કરતું થઈ જાય. આપણને ભેગા ના એલું મને બનેલા છીએ અને કીધું ઉઠતાના ગભરાઈ જઈએ. એટલે ગભરાઈ જેવું થવા આપણે બધાને એવું છે. આ સૂર્ય છે પછી એની માયો આવે મરી ગયું હોય ને પછી મારા સૂર્યને ઘેર સારું સુધતા મને જવા દો બીજો જન્મ છો હોય. સૂર્ય રાખો રાખો સરો તમારા આ ભક્તિ ના હોય આવું જશે કે હતું આ તમારું કોણ પહેવા દે અમારે જોઈ ઘરમાં આ મનુષ્યતાની ગલીમાં કોણ પહેવા દે? આ મનુષ્ય અવતારમાં એવો મહા મુશ્કેલ છે. આ તમારું આ પાછા આપડે તો ભોગવવું. પણ વાત ખોટી. મનુષ્ય અવતાર આવે કેટલા અવતારોના પુણ્યના કારણથી મનુષ્ય અવતાર આવે છે. લાખો અવતારોના પુણ્યના કારણથી મનુષ્ય અવતાર આવે છે. મનુષ્ય અવતાર આવે છે એ વખત આપણે બે ભણ અવસ્થામાં ફરીએ તો કુલ લેવા આવે. અમારો કોઈ ઠપકો દેવા આવે એવું નથી. કોઈને જે આબરજા વેચવાની છૂટછાટ છે જે બે હોકર જે આબરજાત આપણે ભક્તોમાં પાડા તો કેને આવ્યું છે બાબા પેલા
પાડા તો પણ શું આ લોકો તેની ચાલતા જ છીએ લીધું પછી એ ત્યાં આગળ બીજા ગમન્યા કરી બોલાવે પછી એ સીધા થઈ જાય તારે પાડા તમે કોજાપુરમાં લીધો એમાં કોણ છે આપણા બાપા પાડાથી ના આવે છે ને બરજા જહુ માયો મોટી ભક્તિ પછી સમજો આ તમે જો જણ વચ્ચે જો હો તો તમારી વચ્ચે આમ આવી જાય આ બધામાં પરમાત્મા ના બધામાં એવું છે આ બધા જીવ પરમાત્મા ના છે જીવ છે ના બધામાં જીવ છે ના પરમાત્મા ના છે પરમાત્મા ના જીવ પરમાત્મા ના હાલવામાં કેમ સંતોષ થાય છે અર્પણ કરવામાં પરમાત્મા નો જીવ છે અને પરમાત્મા નો અર્પણ કરવો હોય આપણા પાસે આ જીવ છે અને પરમાત્મા નો જીવ પરમાત્મા નું વિલીન થઈ જાય મોક્ષ થઈ જાય એટલે આપણે બધા સમજો આવું બોલવાનું મારે નથી બોલવાનું મારા મોટા ભાઈના પાસેથી તો પૂછીને લીધું હતું હા પૂછીને લીધું આ પાછું આવ્યું બોલો મોટા ઉનાળાથી કરીએ સદા આ ભજન આપણે બધા ગાયા છીએ ભારપૂર્વક એવું ભજન જો આપણા હૃદયમાં લાગી જાય તો આપણું વ્યક્તિ છૂટભીન થઈ જાય આપણું હૃદય લટકી જાય એટલા ભાવ ટકી રહેતા નથી આપણે એ પછી ભૂલી ગયા પાછા ન તો આ ભજન ગાયું એટલું જો ગુરુ પ્રત્યે પ્રેમ દોરેલો હોય તો એ માણસ કેવી દશા થાય એ ગુરુની દશા હોય એની દશા થઈ જાય પણ એને વિહારા ન જોતા નહીં આપણે બધા રંગમાં છીએ એ તો બરોબર છીએ અત્યારે ભગત છીએ બરોબર છીએ પણ ઘેર જાણ કુવાના ભગત જુદા પાછા
ઘરમાં જો કોઈ બોલ્યું તો ભગત દીધા. આ જે આપણી પ્રકૃતિ બદલાઈ જાય છે એટલે આપણી ભક્તિ થતી નથી. જયારે જો એ ભાવ ટકાઈ રાખો છો, એવો શુદ્ધ ભાવ ટકાઈ રાખો છો. જયારે આપણે સૂર્યને જોઈએ ના આખા વિશ્વમાં સૂર્યનો પ્રકાશ છે, એ મહાપુરુષ પ્રત્યે એટલો પ્રેમ જોડ્યો કે બસ જે છે મહાપુરુષ મોસા બધું એ જો આપણું મન થઈ જાય તો પશુવતથી ડગે નહીં. આપણને આપણે છીએ આ મનની ઘણી વાતો આવે સ્થિર ન રહે. અને જો અમુક વાત નિર્ણય કરીને આવો તો એ પકડે, અને એ પકડે પછી કરાય. આપણી વ્યવસ્થિત ના ચડી ગયા છે આ માર્ગે. આપણા છીએ તો થોડા છીએ, ચડી ગયા તો ઘણા. તે રાજના વખતમાં 5 કરોડ આત્માઓ ઉદ્ધાર થયેલો. હરિચંદ્રના વખતમાં 7 કરોડ આત્માઓ ઉદ્ધાર થયેલો. 7 કરોડ કલ્યાણ થઈ ગયું, સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. તારા ધર્મરાજાના વખતમાં 9 કરોડ આત્માઓનું કલ્યાણ થઈ ગયું છે. સ્વરૂપ મગ્ન જન્મ મરણ વગરના. તાર બળી રાજાના વખતમાં 12 કરોડ આત્માઓ ઉદ્ધાર થયેલી. તો પુરુષો તો शिक्षा बलवान कितनी भक्ति अन्य आराधना है. અને એ ભક્તિના પ્રતાપથી એનું જીવન અત્યારે કેટલી કરોડ દેવતાઓ ગણીએ છીએ તે અંદર નહીં જોડે. અત્યારે કેટલી કરોડ દેવતાઓ મારા મા બાપ અમે કરતા હતા, દીવા કરતા હતા, ભક્ત કરતા. 33 કરોડ દેવતાઓ મા બાપ અમારા હોવા પૂછજો વધારે થયા લાલચથી. એ 33 કરોડ મહાપુરુષો થઈ ગયા. પછી કશું તો કેટલા સાસુ ગમતી નથી. એ પુરુષો આગળના એટલા ચેતન પુરુષો એટલે કરી જાય પુરુષોના સન્માન આવે. અને આપણ છીએ આપણા ભ્રમથી પડી ગઈ છે. તો કોઈ આપણને કલ્યાણ થાય, જ્ઞાન થાય. જ્ઞાનેશ્વર વિરોધીનાથી મુક્તાભાઈ સ્વપદે સારથી લતો સાર અનુજ્ઞાન હતું. આ કરશનસિંહ, ગંગા સતી ને કોણબાઈ 3 એકદમ નહોતો અનુજ્ઞાન હતું. રૂખમુ રાજા રસપાલ કુંવર અને પુત્ર અને રાણીએ સાર અનુજ્ઞાન હતું. જો હરિચંદ્ર ને તારામતી એને અનુજ્ઞાન હતું. એક જ ઘરમાં આટલા જ્ઞાન હતા. તો ગણતીમાં આપણને ખબર નથી, પણ એવા કેટલા મહાપુરુષો થઈ ગયા. આપણને જે ભ્રમ તૂટેલી છે એ ભ્રમથી લઈને આપણે આગળ વધતા નથી. પણ એ જ્ઞાન તમારા આત્મામાં છે. તમારા મારા બધા દરેકના આત્મામાં આત્માનું જ્ઞાન એ જ્ઞાન છે. તો શ્રદ્ધા વિશ્વાસ રાખી અને પ્રાણી માત્રમાં એવો આત્મા છે તો સ્વભાવ ન બગાડવો, કઠોર ન બોલવું, કોઈથી ઈર્ષા ન કરવું, કોઈથી ધ્યાન ન રાખવું. બધા ભગવાન રાખ્યું ભાવ રાખશે ના બધું ભગવાનનું છે. એ જોઈને કામ તો અત્યારે વાંચી જતું નહીં, છૂટા થઈ ગયું. જેમાં આ વાદો છે આપણે છૂટા હે નથી અનુસરણ લઈ લીધું છે. તો કાળજી નથી તો ખાવું કે હું કે આ મારું હું છે કે હું છે તો કાળજી નથી.
પણ અનુસરણ લઈ લીધું છે વ્યવહારિક એના આ મુજબ આવીને અનુસરણ નહીં દીધું. એમ જો ભગવાનનું શરણ લેજે તો આ જન્મ સૂતા પૂતા બેસી રહ્યા છીએ ને કાચોલા થોડા ખાયા છીએ ને દૂધ કઢેલો પીએ છીએ ને જોવાનું તો સમજ હર્ષ ને વાયરા ને આ બધા ઉમેરવાના છે. લડે સોરી પર જુઓ તમે એની અજબાર ને જતા રહ્યા મતી ગઈ 12 વાગ્યા સુધીમાં તો છીએ પછી ખવડાવા છોડી સીધા વડાવા અહીંયા વેલા હું વડાવાય આ દુનિયાનો તોફો છે શરણ લેતા નથી આવતું. ભગવાનનું શરણ લે તો એનું કોઈ જોર ના આવે છૂટો થઈ જાય. જે આત્મા સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ પાછું વળી અંતરાત્મા ચેતન નિરંજન અલૌકિક એનું સ્વરૂપ પરમાત્મા છે. આપણે સત્યનારાયણ કહીએ છીએ એ સત્યનારાયણ એ આપણા અંતરમાં છે. આપણા દિશા ફેર થઈ જાય છે બાયરે ભટકીએ છીએ. ભગવાન ફરવા બધો પુરુષાર્થ કરીએ છીએ એ ઠીક છે પણ જોડે એવો પુરુષાર્થ ના આવે ત્યાર સુધી એના હૃદયનો પરમાત્મા કોણ આવે અને આ બાયરે બધો સાધન કરે છે. જપ કરે, તપ કરે, તીર્થ કરે, વ્રત કરે, પૂજા કરે, વિધિ કરે, જંગલમાં જાય, મુકાઈ જાય, મરી જાય, આ બધું કરે. પણ એના હૃદયના રંગ જ્યાં સુધી ન છે હૃદયમાં જે રંગ છે એ રંગ નો નિરાશ ન થાય ત્યાં સુધી ભક્તિ નો અંત ના આવે, ભવસ્થિતિ નો અંત ના આવે. આપણે આ બધા ભવસ્થિતિ નો કરીએ છીએ એ પૂર્વાનું પૂર્વ પૂર્વનું પૂર્વ પૂર્વનું પૂર્વ પૂર્વનું કરેલું અત્યારે જે હોય છે અત્યારે કરીએ પાછું પૂર્વ આપણે જવાના. પણ સત્સંગના યુગમાં જે પુરુષો આવ્યા એને ફળનો અંત આવ્યું. જે આપણા દેવદેવનો સચ્ચિદાનંદ નિરંજન પરમાત્મા છે એ જાણે હમ જણાવ્યું ત્યાં મન મળી ગયું. આ મંત્ર દર્શન ગુરુ આ જીવ કરવું છે ભગવાન થી જુદા છીએ ત્યાં સંસારગ્રસ્ત સ્થિતિ છે. પણ યથાર્થ સત્સંગ થાય વિના સત્સંગ વિવેક ન હોય ગુરુ કૃપા સુલભ ન સોહે. આશો સત્સંગ થાય તે દર ભગનો અંત આવી જાય એટલે હું પણ મરી જાય એમ નહીં. પૂર્વજન્મ નું પ્રારબ્ધ હશે એટલું હોય પણ નવું પ્રારબ્ધ ન બંધાય એ જીવન મુક્ત કહેવાય. પછી એ બાઈ હોય કે ભાઈ ન હોય બાઈ ને વીરાબાઈ ને માતા કુંતાર એ આપણે બધા ગણીએ છીએ. માતાઓ મળે, પુરુષો મળે, ધ્રુવ ને પ્રહલાદ ને સુધનરા ને ધર્મરાજા ને મરુદ્ર રાજા ને હરિચંદ્ર રાજા એ જનક રાજા ને બધા થઈ ગયા. જો દેવ સતો દેહાતી દશામાં હતા. આ મારા બાબુ હતા એ દેવ સતો દેહાતી દેવ દશામાં હતા.
જે નહીં લાગે અલગ અલગ ત્યાં ના તો લાગતું કરવા ગાળો કોઈ પડે તો તેને ગાળો તો મને મેથી લાગે છે ખાતર કરતા મેથી લાગે ગાળ અંદરથી એ આનો ખેતર હોય ભાજી વાયેલી હોય એના પાછળ પણ ખુલ્લો કરાવે જો કોઈ લક્ષાધિપતિ નતા ઘરમાં પણ માલની ખેતી રાતની ઉંદરા હોય એના માટે બાજરી મુકાય અને પાણી મુકાય આપણે વાળ મુકતા તો હોય મુકાઈ શકે એવો આત્મા રોમ બધામાં ઘટઘટમાં સચિતાનું પરમાત્મા વહેલા આપણું શુદ્ધ સ્વરૂપ જાગૃતિમાં આવે એટલે આપણામાં જે દેવ છે બધામાં દેવ દેખાય એ જ્ઞાનની નિશાની પૂરણ જ્ઞાન છે આપણા હૃદયમાં જે ચેતન રમી છે આ દેહ તો જળ છે પરનું છે મારે ચેતન ન હોય તો અડીએ તો ભ્રાય ચેતન ન હોય એનો વેસાય કેટલા પૈસા આવે આ માળા વેસાજીએ તો કેટલા પૈસા આવે જો અડે ભ્રાય ઘરમાં કોઈ ન દે એવું એકલા પરમાણુની ઉત્પત્તિ છે અને મટી જવાનું છે એવું આ દેહ છે એ આપણો મનો દેહ છે એ ઘરમાં નથી એટલે આપણો મારો ગીર્યા છે હું મારું હું ભાઈ છું હું ભાઈ છું હું રાજા છું હું રંગ છું મોટો છું નેડો છું ડાયો છું કોઈ એમ કે છે હું ગોડું છું બધામાં કોઈ ગોડું હોય તો વિશ્વાસ કરો ભાઈઓમાં મહાત્માઓમાં કોઈ ગોડું છે ગોડા નથી એ નક્કી થાય છે પણ તમારા એ દેવમાં જે દેવ રમી રહ્યો છે નિરંજન અવિનાશી જન્મ મરણ થી રહી પરબ્રહ્મ પરમાત્મા અનંત જ્યોતિમય જે રોમમાં વહી રહ્યા હતા રોમ જેને કહેતા હતા આપણે કૃષ્ણમાં બધા જે મહાપુરુષો થયા એવા જે રમી રહેલા ભગવાન એ આપણા હૃદયમાં છે પણ એ તરફ આપણું લક્ષ્ય નથી એટલે આપણે એક ઉપર રાગ થાય એક પર દ્વેષ થાય ઈર્ષા થાય વેર થાય કપટ થાય મોહ થાય મમતા થાય એ જ આપણું ક્રમ એ ક્રમથી આપણે બંધનમાં આવીએ છીએ અને જો આપણામાં દેવ છે એ બધામાં દેવ જણાય તો રાગ ને દ્વેષ મટી જાય શાંતિ તમારામાં જે નિરંજન અવિનાશી જે શક્તિઓ છે એ જણાય એ બધામાં જણાય છે કેના પર રાગ દ્વેષ થાય જે લેવા દે કોણ નથી બેડી છે બધી છે દીકરાના ને માના ને બાપના ને દીકરાના ને સ્ત્રીના ને પુરુષના જમીન સોનાના ને રૂપાના જોડી બધી છે આમાંથી તમે બેઠો અલગ કરીએ આ બધી ઉઠી જશો આથી કોણ આવે અત્યારે આ હું તમારા વર્ષ બેઠો છું કે આ ફૂલોના હાર ના બધું કરી જાય તમે પણ મારો અંશ લોહી જતો
હાથી કેટલા આવે? હાથી કોઈ આવું છે? પૂછવાત કરો હાથી આવો કોઈ ના આવનાર હાથી? તાર ઘેર દોડીઓ સોરા જવું પડે બરાબર? તાર ડપ રેડ્યો નથી. જો એવો દેવ છે એ દેવને આપણે ઓળખતા નથી. એનું કોઈ નથી ને કોઈનો નથી. એ કેનો છે? પરમાત્માનો છે. તારી હુકુમ છે કે પરમાત્મા એ સમજણ હૃદયમાં આવે આપણને. પછી તમે સંસારમાં રહો તો પૂરા મૂળા રહો, જગતમાં ગમે તો રહો, સાધુ થો ફકીર થો, પણ મારો જે પોપટ પંજામાં જેમ જુદો છે, મોટેલની ડાયવર જુદો છે, ઘરને ઘરધણી જુદો છે, આ લાઈટ છે એ ગોળો જુદો છે. એ મત ચેતન બેઠો છે નિરંજન ભગવાન રમી ગયો છે ગઢોગઢમાં. એ દેવની સમજણ આવે એ પછી ભક્તિ. અત્યારે તો ગાળો પડે દાખલા આગળ શકું અપમાન કરે તો અપમાન કરે તો થાય છે. મારા દેવ છે એ તો પરદેશી પંખી છે. આવ્યો છે સાથી અને કેટલો કેમેરો આવ્યો છે એ ખબર નથી કે સાથી આવ્યો છે ખબર છે? આ મૂર્તિ વિશે જવાનો છે ખબર છે? કેટલો ટાઈમમાં મળવાનું છે? બધા ઘર ને ગામ ને દેશમાં રૂપીને બેઠા છો. આ દેશમાં કેટલો ટાઈમ રહેવાના છો? તો નીકળવું બધા એ ખબર છે? જો એ ખબર ન હોય તો પછી આ તો વસંતાનો ઉડી જવાનો અનુસ્રોત શું જાહેર કેને ઘેર જાય? આ તમે અત્યારે આજે એસા બધા જીવ થશે એ મનુષ્ય અવતારના ભૂલેલા જીવ છે. આત્માના ભણ ભગવાનનો જે છોડે એ ગમે તો ભૌતિકમાં જોડાઈ જાય. અને આત્મા જીવ પરમાત્મા હાથી કનેક્શન થયું છે. બસ 20 વર્ષ હોળો 100 વર્ષ હોળો પણ જે વખત પૂરું થાય એ વખત અમારો શું થયું? પરમાત્મા એનું સ્વરૂપ શું? આત્મા પરમાત્મામાં જાય, બીજે શું કરે? તો ભક્તિ કરવાનું, સત્સંગ કરવાનું એ બધા શું કારણ? જો મીરાભાઈ તો એવા રાજ અને કેટલા વર્ષ ભરતા એ હેણે કરવા લાગ્યા છે. હૃદયનો ભગવાન હાથી મન મળી ગયું. કશું જીવન હતું. રોણા ઢગવાનો કર્યો, રાજા એની માતા પિતા બધી એકવાનો કર્યો. વિરોધ મન લગી ગયા. ત્યાં શરીબાઈ, ધર્માબાઈ, મદારસા માતા, માતાઓ પુરુષોમાં જે શહેર જગનો સ્વરૂપ કળમાં પીધો પીરી ઉગમસિંહ, કેલનસિંહ, પાલનસિંહ જેટલા મહાપુરુષ થઈ ગયા એ તમે જોઈ લો. એ હેમત કર્યા છે
तो स्वरूप भगवान से ठरी जाए, स्वरूप में ठरी जाए, पशु जीवन मर्या રાજનીના પિતાએ એટલો આઘાત કર્યો પણ એને લગન લાગે એને લાગ્યું ગચ્છુ કુમાર મયુર રાજા એ માતાઓના જન્મેલા હતા. આ સમયે હરિચંદ્ર કાહદુપુર કાશીના બધા વિશાળ ગુરુ છે. તારામતી Raja, Damayanti, Naraja, જો ધર્મનો પારખો છે. ધર્મનું તેમ કરીએ આપણે સત ધર્મ એ શું કહેવાય? તો જે સત સ્વરૂપ આત્મા જે છે એ મારું મન વિલીન થઈ ગયું, કશું જીવન જીવે. મેળો ડગર પણ જેનું મનનો ડગર ભલે ભાગી પડે બ્રહ્માંડ. ગંગા સતી કે છે અનુરા પોતા हे मन मधुर रोले पर्दा घट खोले घटो घट बोले तो हम है तुम मां पर्दा प्रगट बोले. कोई परवाह नहीं. ना वर्तमान में ना सुबापू श्रीमद राजचंद्र बापनी अवस्था थी. 8 वर्षना चानंतर में भगवान को लेकर अंतर में पर्दो खरी जो तो परमात्मा प्रगट हो गया. लोया लोया ये लड़ानी छोकरी थी. ये 8 वर्ष की नहीं ना पर्दो करिए. आराम पारा नहीं मार बारा नहीं जाए नहीं सारा इन्हें हृदय भगवान खूब बता मजा. ये मुसलमान હતો તો એ જ્ઞાન થયું એ વખતે ભજન ગાયું છે. જ્ઞાનાય ગો બડ ભીતર અખંડ જ્યોત આ હૃદયનો જ્ઞાન ભણ એટલે સુયોગ જોડે उसका कारण जगत उदासाए उसका कारण जगत उदासा जो हमारे सर्वसायो पुरुषा शरणे आपने आयो जन्म मरण मोए જ્ઞાન ભાણ આત્મા જેવું જાગી ગયો અને ગગનવાનું મરવાનું બધું મટી ગયું ને ચિત્ત સત જે આત્મા જેવું ભગવાન છે આટલું સિદ્ધ તો ભટકે છે. અંતરમાં હું નથી એટલું એ વાત રાગ કસાય મારું તારું હારું ખોટું કન્યા અને જેને મન ચેતન આત્મા સ્વરૂપ તો મળી સ્થિતિ ને ये भगवान को मिलेगी बस भटकता है मटी गए. ये जन्म मरण कोए सोसो ने कोई मारे चित्र चेतन से लायो चेतन मिल
दर्शन संकेत जैनाમાં संकेत કહેવાય આપણા દર્શન કહેવાય સાક્ષાત કહેવાય એ સંકેત मुसलमान बदल तो करोड़ का दाह न लागर माया मोह न वाकर माया काया तो हम देश था एमा वात न बदल जब एक ध्यान क्या बड़े मुसलमान थे जब सत्य मंसूर ये मुसलमान भगत था मारो आत्मा जो भगवान प्रवेश करे फर्स्ट राजदेश मटी गयो तब हम परमात्मा की पूजा करवा दास हम धारा બધા જીવોનો દાસ થાય ગુણ ગીતા તો થાય અભિમાન ન કૃપાલ દેવતા એના જ્ઞાન થાય છે એને પ્રમાણ આવ્યું તો સૃષ્ટિ પર જેટલા જીવો છે એટલાના દાસ છીએ એમાં બ્રહ્મ જીવોના દાસોના દાસ છીએ જે અભિમાન થશે मीराबाई दासी दासी की गाय से कहने दासी थी मीराबाई भगवान आगे जीव था हूँ कोण मरी जाए जीव तो मरी गयो कहेवाय एमां दास थतो जाओ न करो होत तो दास थतो जाओ हेमंत डॉक्टर बोलछो आमां हूँ हियेडा कहेवाय जो रामचंद्र भगवान था ये नाम अहंकार तो भगवान था सीता माता में तारा मती में जो हमारे जे ज्ञान विग्रह छो ये टूटी जो कर दो भगवान आमा चेतन आत्मा जीव भगवान जीव भगवान हाथी थी गयो आ जुदो करता हजू पछतेलो करे छे आ मारू आ हारू आ कुटुंब आ भाई आ पैसा आ डूंगरा भगवान जी जुदो पड़ो तार छो आ सृष्टि ना जन्म पड़े तो भगवान ना भेगो मळ्यो एटले भगवान अंतार्यो पछी साधु होय गृहस्थी होय भाई होय तो भाई होय जो धर्म जाता दुर्योधन કેટલા પૈસો દીધા और मन डब्यू છે બીજા લોકો એમ કી કરે તમારે આટલું વિચારે છે છત્રપતિ રાજા એ ચીજો એ કોણ ચીજો એ તો અમારું પૂરું ક્રમ છે એના અર્થથી ભોગવાય ये तो ही करेंगे જે મહાપુરુષો था जीवन चरित्र જોઈએ तो वर्तमान में अपन खबर पड़े का हूँ कौन छू તમે કોણ છો આ આમાં જોડે જીવો છે મારું આ પંચભૂતના વિષયો વર્ગે છે તું અનાહારી છું તું અવિનાશી છું આ પંચભૂતો તું તારો આહાર નથી તું તો અવિનાશી છું તું તો પરમાત્માનું છે તારું શું છે પરમાત્મા એટલી એમ ગણતો હાસું જ્ઞાન આવી જાય અને એવો ભાવ કરો तो बीजाथी वेरभाव मटी जाए ईर्ष्या मटी जाए कपट बुद्धि मटी जाए कोई कपट तो नहीं थतु तो हूँ खाली खाली पूछू सवारे पाडीमा पाडामा कपट था है करो क्या
નગર ચુનાથી પરિવર્તન કર્યું આપણું મળી સંસ્થાન તો તમે અને અમે બધા હૃદયના રોગને વિહારી લાવે એ કારણે ભટકતા થાય છે. જયારે તમારા હૃદયના દરવાજો રહે મહત્વ પરમાત્મા પ્રગટ થયું પછી મટી ગયો. હનુમાન તુમ આ જીવ ભાઈ મટી જા મરી જા કરતા કરતા પણ મટી ગયું. નવા નવા ખંડમાં સૌદ ભુવન નવા નવા ખંડમાં સૌદ ભુવન નિરંજન બાપુ રવિ કેને થાકું ને કેને ઉઠાકું જડે તું તે મારો વાળો ભગવાન વાળો તું કઠોર બોલા દિશા को दिखा ममता से रखा આ તેને પડતા આ હું બેઠો છું આ છે આટલું લઈને કૃત્યોમાં તો હવે દર્શન થાય એટલે મોનો તો ન મોનો મગજ તો હક્યું છે એવું નક્કી થઈ જાય. કેમ તો મારું નથી હું નથી વાળું પછી આ લેવાય વાળાથી તારે દેવ ને દેવની રચના એ તો સારી નથી. તો પરમાત્મા નો વિશ્વાસ છે પૂરેના પૂરું પૂરતું આવ્યો છે પૂરાનું પ્રારબ્ધ લઈને આવ્યો છે પહેલા નતું અને આવ્યો છે અને ઉડી જવાનું છે. ફળ ફેંકવાનું નથી કર્યું ત્યાં શિયા ખાતામાં જઈને ફળે આ બધા જ વિશે તમે એવું મળો ભગવાન બનાવતા કૂતરો બનાવો ઘોડો બજારો કીટ પતંગ ઘોડ ઝાડ વાઘ નાગ આ ભગવાન બનાવતા મને એ બનાવે આ બનાવે એ બનાવે હું આવી ગયા હું તમે એ ગયો એ તો કદી ઠીક છે ભગવાન આવું કરી જાય તો ભગવાન કેવાય ભગવાન નો કેવાય પણ ભગવાનના કર્મ કરી લો જીવને બધા જવું પડે છે. તમે વર્તમાન નો કર્મ જો ભણ વગર કરવો તો એ કર્મ જો બધા જવું પડે અને બેઠા છીએ તો સીધું નથી થઈ ગયા મળ્યું જે દેવનું દેવ છે એમાં મન ના મળે ત્યાં સુધી મારે ફરતી કરવું પડે અને ભગવાન છે એના હાથી એક થાય મનની શાંતિ થઈ જાય એ કોઈ ફળ મળતું આટલું ફળ પૂરું કઈ ભગવાન મળે તમે એ હમ જડતે હો તો મેં ટકવાનું છું સોળાથી જઈને ભલે કથા કરો ભક્તિ કરો ભજન કરો સત્સંગ કરો આગળ ખોટું જીવન નિશાળવાનું હવે ખોટું જ મન ચાલે અને મન કરવા દો અને દેશ હાલ પડે તો શું જાય એટલે દરેક વિચાર કરી હેડો બધા પ્રાણી માત્રમાં ચેતન પરમાત્મા રહેલા છે તો કોઈથી કપટ ન કરો ઈર્ષા ન કરો વેર ન કરો મમતા ખોટી ન કરો અભિમાન ન કરો ને બધામાં પરમાત્મા રહેલા છે એવું મન રાખી મનને ઠંડુ પાડો શાંત કરો નિર્મળ કરો ભાવ કરો
બધા પરમાત્માની પૂજા તો એનો ભાવ કરો. જો તમે પુરુષો પરમાત્મા પૂજા છે અને માનતા ભગવાનના દાસ થા હૃદય ફાળી નામ બતાવે. સીતાજી લગડી કર્યું હૃદય ફાળી નામ બતાવે. એવા જે સંતપુરુષો થઈ ગયા. જો અર્જુન જીતા ભગવાન નતા મળ્યા કારણ હારા બને ચિંતી કરતા ભગવાન મળ્યા આ પુરુષો તમે હવે તમારી માયા વાંચતી મને જીવાતું નથી. દર્શન છતાં બે અત્યારે ભગવાન ની હોય આપણે બોલીએ છીએ કે ભગવાન ની હોય બતાવે આપણે વડા છીએ તો ભગવાન ની હોય. પાડી પાડાઓ ખાતરી કરતા હોય એ વખત ભગવાન ની હોય. કોઈ ઘાટું કાળું જો એ ભગવાન ની હોય બતાવે. તમારા હૃદયો માગે એની નામ અને એ તરફ ગોપા આપણે જવું પડે. ગધાડો જો અઘોર કર્મ કર્યો હોય ગધાડાના અવતારમાં જાય એ કર્મ સ્વજન ભોગવે. વિમાન હોય એ રૂપના તમને લાગતું હોય ના હોય ટકાવા થાય. અનુભવી પુરુષોની વાત અનુભવેલી છે પણ બનાવતી નથી. ક્રોધી જીવ હોય એ નાગનીઓની મળે ને દારૂ નો વ્યસની જે જીવ હોય એ સીધો ડાયરેક્ટ ધરતી જાય. એના માટે સ્વચેતન નથી. અર્થા શું કહેવાય જેમ દુર્યોધન છો જોઈ લેજો. દુર્યોધન પેશન વગર થાય નથી. જો એની લાખો લક્ષ્મી ને ભર કેટલા હતા ને ભાઈ પાંડવો જેવા ભયતા માતા પિતા માસી તો કૃષ્ણ જેવા હતા હતા પણ વાત ન મળી. ત્યાં તો ગોળો જ કે દારૂ પીવાનું મારું લગાડ થયું એ બધા પુણ્ય નાશ કરી 28 ને ત્રીજું અને પાંડવો ક્ષમા રાખી ધીરજ રાખી શાંતિ રાખી એને સંસાર ખાયા. કૃષ્ણ ભગવાનના બુદ્ધમાં સ્થિર રહ્યા તો પાંડવ મોક્ષ ગયા. કૃષ્ણ ભગવાન શાસન સાથ મળ્યા. આ પરમાણ છે. પહેલા ભગવાનના સાથ મળ્યું મોમે રામ સ્વામે રામ ખડગ બ્રહ્મા વાસત રામ જહાદેવ પુત્ર રામ નામ બધા પરમાત્મા પૂજા પોષ કરોડ આત્માનો ઉદ્ધાર કર્યો. પહેલા રાક્ષસ પુત્ર હૃદયના ભગવાન પ્રત્યે પિતા તેને નાશ કર્યો. ચિત્રવર્ધન લઈને આવ્યો છે ભગવાનના નિમિત્ત નાશ. તો રાવણ 10 મસ્તકો આવે. સોનાની લંકો કેટલા પુત્ર ઇન્દ્રજીત જેવો તેનો પુત્ર એક શહેર ભૂલ કરતો હતો ભગવાનને ગયા આજકાલ નાશ થવાનો થાય એટલે જીવને કોઈ ભૂગું જાય. જે જીવ હોય તેનો નાશ થવાનો થાય એટલે
દર ફળે દિશા ફળે તારું ધાકુપ ફળ શાસ્ત્રોમાં પરમણ લ્યો તો જોજો વિચારજો અને રાજી બાપાની અનુભવેલી વાતો આ મિત્રા રજૂ કરી અને આ મને ઓળગોળ થયો નથી. આ વાતો એ આની અનુભવેલી છે અને તમે જે ઘેર રાહો વાળા છે તેમના મહેમાન છો, બાહ્ય ગુણો હો, પૂર્વાચરણના સંદૂક લઈને આવે તો જરૂર તો ખીચા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો, મન મોટું કરો, દિલ દરિયા જેવું રાખો, ખરી ખાતે શીખો, કશાય હોય તો કાઢી નાખો. પુરુષો હોય કાકાગરની દીકરી ઘેર લાવી અને જો તમે દૂધ હો તો તમારે નાયકા નહીં હંગે જણ કોઈ નથી. પાછળ કરતી કાકાગરની દીકરી આગળ ઘેર લાયા અને દૂધ હતું ભગવાનની ભાષા હોય દરેક ને આ મારે તમારે બધાને સમજવાનું. હવે કોણ લોકો આવી ગયો છે પરમાત્મા આઝાદ રોમે રોમન રગમો ભાડીએ છીએ, ફળીએ છીએ, દોરીએ છીએ, ભેડીએ છીએ. આ બધું ક્યાંની સત્તા નીકળે? આ મળ જે સત્તા વાળો છે એ નથી જાય તો આપડે આ જીવા બધા દુખતા છે, પણ વીજળીનો કરંટ ન હોય તો લાલ બધા શું પગમાં આવે? પરમાત્મા તત્વ છે, આખું વિશ્વ પરમાત્મા થી વ્યાપક છે. બધાનો ઘટો ઘટમાં એ પરમાત્મા રહેશે. એ બાર આપણે ભૂલી ગયા છે. આપણને એવો ભાવ જીવ ભાવ એવો છે આ દેહ એવું છું ને આ તું છે ને આ મારું છે ને આ બીજાનું છે, હું આ ગામ નો છું ને આ ઘર નો છું ને આ નાચ નો છું, આ શું અમારો ભાઈ અમારો જમીન મારી પૈસા મારા બંગલા મારા. એ આપણી દ્રષ્ટિ જળ બુદ્ધિ થઈ ગઈ છે, ભૂત દ્રષ્ટિ થઈ છે. બ્રહ્મ દ્રષ્ટિ નથી આગળ. ભગવાનને જોવાની જે દ્રષ્ટિ જોઈએ એ દ્રષ્ટિ આપણે નથી ખોલેલી. આપણે ગમે એટલું સત્સંગ કરીએ, ગમે એટલું ભજન કરીએ તો ફરવા ન થાય એનું કારણ શું? ફરવા ન થવાનું કારણ આપણી ભૂત દ્રષ્ટિ છે, જળ બુદ્ધિ છે. જળ બુદ્ધિ જીવ કહેવાય અને ચેતન બુદ્ધિ થાય એ આત્મા કહેવાય. એક બીજું ભગવાન જોવા નાશવંત નટવંત બન્યો છે, મટી જતો વારે ન લાગે. આ શરીરો છીએ પણ આપણામાં જે ચેતન રમેલો છે એ અવિનાશી છે, જેને આત્મા કહીએ છીએ. એનું નામ બીજું પરમાત્મા છે. પણ એ વાતમાં પણ પ્રતિપંડી છે. તો ભગવાન તો ના
ભગવાન તો કઈ હિંમત આમ પણ જુઓ જે મહાપુરુષો સંતો થઈ ગયા એના બધાનો તમે જીવન ચરિત્ર જુઓ. ભગવાનના દર્શન શું થાય છે? અંતર ચક્ષુ ખોલે, બહાર ચક્ષુ ચરમ દ્રષ્ટિ કહેવાય, સ્વભાવ જોવાની. અંતરદર્શી ખોલે છે, અંતરનો પડદો ખોલે છે, પરમાત્મા દેખાય. આ શૈલીમાં ઉલટું પાડીએ છીએ. મહાપુરુષોને જે મળ્યા અને મહાપુરુષોનો સત્સંગ કર્યો હોય એના અંતર ચક્ષુ ખોલે. પાર્થવદે દ્રષ્ટિ હતી તેથી ભાષો દેશ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ભરવું દેશી દેશ. આ મહેનત તમે છો પણ તમારું કોઈ જુદું લાગે. તમે જે વધ્યા છો એના પર જે મમતા છે, શરીરનો ગુણ છે, રાગ છે, એ ઉડી જાય. અને ચેતન નિરંજન અવિનાશી અનાહારી અખંડ સ્વરૂપ જે પરમાત્મા કહેવાય છે એ ભગવાન મળે ગણાય અને બારણે ગણાય. એ ભક્તિ પૂરી. પછી તમે જીવન જીવો એ જીવનમાં કદી સ્વભાવ ન બગડે, ઈર્ષા ન થાય, વેર ન થાય. કોઈ જગ્યાએ એટલેથી આ મટી જાય બધું આ બધું સ્વયં નીવડે. પણ લેવા દેવા કોઈ ન અનાસક્ત યોગી કહેવાય. જેને જ્ઞાન થાય. આપણા કૃષ્ણ ભગવાનનું નામ યોગેશ્વર થાય. કૃષ્ણ ભગવાન યોગેશ્વર કહેવાય છે કે ઈશ્વર યોગેશ્વર કહેવાય. અનાસક્ત હતા. હું આ ગામમાં આવ્યો છું, આ બધી વસ્તુઓ છું, પણ મારે કોઈ લેવા દેવા નથી. હું આ ગામની જતી હું મારું તો તમે કોણી આવ્યો આમ પાડો માર્યો જો કોઈ લેવા દેવા નથી. આજે આપણે એનો સંબંધ છે કે મારામાં જે ચેતન દેવ છે આત્મા, બોલનારો, જોનારો, ગણનારો, અમલનારો, વિચાર કરનારો, જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર અને એનું સ્વરૂપ પરમાત્મા છે. દેહના એક દેહ તો વસ્ત્ર જેવું છે, ખોખું છે. એવો મારામાં જેવો ચેતન દેવ છે એવો તમારા બધામાં ચેતન દેવ છે. આત્માઓ છો તે બધા સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય. તમે બધા શરીરોનું માની રાખો પણ શરીર તો ખોખો પહેરાવજો, વસ્ત્રો પહેરાવજો. પૂર્વજને જેવો કર્મ કરો, કોઈ એક ભાઈને, એક બાઈને, એક રાજાને, એક રંકને, એક ભિખારીને, એક પૈસા વાળો કરોડાધિપતિ હોય, એક નખાવાનો હોય. શું છે? પૂર્વજન્મની કર્મની રચના આપણા અત્યારે આ ગાઢ રહી ગયા છે. અત્યારે તમે જે કર્મ કરો, મન, વસન અને કર્મ, શરીરથી કર્મ કરે, એ કર્મનું મારે બધાને નવું શરીર મળવાનું. તો જૂનું શરીર ભોગવો પણ નવું ન બગાડો. જે નવું ભાવ રચાય છે એનું સૂક્ષ્મ શરીર કહેવાય. એ સૂક્ષ્મ શરીરમાં આપણા ભાવ જે બગડ્યું તો હજે એટલે કોઈ ન જોડે, ભગવાન જ જોડે અને આપણો આત્મા જ જોડે. સવારામાં 100% ભગવાન બેઠા રજીસ્ટર કરે છે, દસ્તાવેજ કરે છે. તો વર્તમાનનું કર્મ ના બગડે એ ધ્યાન રાખો. પૂર્વ પ્રારબ્ધ છે એ તો શુક્રવારનું છે. જો હું આવ્યો છું પેલા મોરારજી બાળજીને મેં કહ્યું છું
એક રાત હું આવ્યો ત્યાં મારે ગતિએ સારા આ તેલ વાળો ને મારો ને મારો ઘેર વાળા મારે રાત પૂરી થઈ જાય. હા હવે શું તો બોલાય જેવું એ પૂર્વક્રમમાં જેનું છે એ પ્રારબ્ધ વાળી જાય એ તો આત્મા છૂટો થઈ જાય. ખબર નથી એટલે જે કર્મ કરીએ છીએ એ કર્મનું ભાન નથી. આપણે કર્મમાંથી બંધાઈએ છીએ કે છૂટીએ છીએ એ આપણને ખબર નથી. પણ તમારા મારા બધાના હૃદયમાં 100% પરમાત્મા બેઠી ઘટમાં બેઠા ઘાટ ગરી જેટલી જેટલી કરનારે ઘટમાં બેઠા લેખો લીસ જે કરો એ સૂક્ષ્મ દેહ આપણું આ મન કહેવાય છે. એમાં જે કરીએ એ રજીસ્ટર થઈ જાય અને એ જો આપણે બીજા પર મજૂરી પડે તો પૂર્વ કરવું છે પ્રારબ્ધ એ ભોગવો ભાઈ હો રાજા હો રંગ હો શેઠ હોય ગરીબ હો તો પૂર્વ પ્રારબ્ધ સૂચવો. વર્તમાન નું ન બગડે. વર્તમાન વર્તેશ્વર જ્ઞાની જે જ્ઞાન થાય એને વર્તમાન નું કર્મ થઈ જાય. પૂર્વ પ્રારબ્ધ જો જન્મ્યો હોય જે ખાતામાં હોય જે નાકમાં હોય ભાઈ હોય કે ભાઈ હોય કે રાજા હોય તો પાઠ બરોબર ભજવે. પણ લેવા દેવા ફળ અનાસક્ત યોગી એ યોગી કહેવાય અનાસક્ત. આ ગામમાં હું બેહ્યો છું પણ આ બધા હાથી જેમ વ્યવહારિક હું તમને બતાવું તો મારા આ બધા ગામને કોઈ નથી. આ સાધનો મારે કોઈ નથી. ફક્ત મોરારજીના હાથી વાણી બંધાયેલું છું. એ નાચે નથી જાતે નથી લેવાય નથી દેવાય નથી પણ વાણી ના બંધમાં બંધમાં આપડે નથી કરતા જેને વસન એ વસન માં ગણો એ જો રાત એ આપવું પડી મારે એ આપણે જે કર્મ કરીએ એ જો હમ ઘર વગર નું કર્મ કરીએ તો ભૂગર્ભ આપણે જવું પડે. અને જો તમે સારું સારું કરો હરનું સુખ થાય હરનું હિત થાય વાણી માત્ર પરમાત્મા છે નિર્મળ દ્રષ્ટિ થાય શુદ્ધ ભાવ થાય શુદ્ધતા જાવે વિચારે શુદ્ધતામાં પેલી કરે મન સ્થિર અમૃત તારા કવર. જો તમારા અંતરમાં આત્મા દિવસે જાગૃતિમાં આવ્યા તો તમે કોઈને ન ડૂબો. કોઈથી કપટ ન કરો, કોઈથી વેર ન કરો, કોઈથી લેવા દેવા નથી. આ છે એવું અનિવાર્ય રહે જેમાં હું હવા મને તોડ એટલે આ તમારી સભા ને આ સાધન આ મોરારજી એ બધું અનિવાર્ય રહે. હવે ડૂબવાનું ગાડીમાં લો કે હેડી દો કે ઉડી દો કે મરી જાઓ પણ છૂટો થઈ જવાનો. એ આપણા પૂર્વકાલ બધા યોગો છે એ ક્ષમતા રાખો, શાંતિ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, ઈર્ષા વગર ના રહો, વેર વગર ના રહો અને બધામાં પરમાત્મા વહી રહ્યા ઘટો ઘટો. સચિદાનંદ રૂપ ઘટો ઘટો સચિદાનંદ રૂપ ઘટો સચિદાનંદ આત્મા છે એટલી દ્રષ્ટિ ખોલી દઈએ આપણી તો હું સાધન કરવાનું જો રહો તો પરમાત્મા તમારા અંતરમાંથી એ દ્રષ્ટિ ખોલે તો બધામાં પરમાત્મા દર્શન કરે.
કીડીથી તે પૂજ્યથી તમે જે બાળો તમારા પૂર્વના પ્રારબ્ધના લીધે જેનાથી જે સંસ્કાર હોય તો ભોગવવું પડે. પણ દરેકમાં આ કોખો જુદો અને પરમાત્મા નિરંજન છે. આટલો ભાગ નિરંજન સાધુ રમતા હરે નિરંજન સાધુ કરતા હરે નિરંજન બાબો તમારો જે બજારો નટારો કર્યો ભગવાન તમારો ભગવાન ના હાથી તાળવી લેવો. આ ગોપીની વાત તમે હો બીજા ને પહાડ હતા ભગવાનના અને ગોપીઓ શું હતી ગોકુળમાં હતી. એ કૃષ્ણ ભગવાન ને ધવજી મારા પહાડ છે એનું જ્ઞાન નહીં થાય તો કોઈક ઉપાય કરવો પડે. પછી ધવજી કાઢ્યા તમે આ તો સંદેશો લઈને જો અને ગોપીઓથી આવો તો કૃષ્ણ ભગવાન મથુરામાં શું અને ગોકુળમાં કાલે આવવાના આટલા આવાસા લઈને જાઓ ધવજી તો ગોપીઓને કહ્યું ભગવાન મથુરામાં શું કાલે ગોકુળમાં આવવાના છે. પછી આ ગોપીઓથી બધા બનવાથી અચ્છા આ મારો ફરવું હું ક્યાં ધરાવો છો પેલો જલ્દી તો વિસરા પડ્યા કે આ મારો પુત્ર ફરવું હું કે છે. આ હાલમાં જે હું પાણી ગઈ તારું મુકુટ બંધ છૂટી ગયું એ ભૂલ એ પાવાના બદલો સોળાને પાડવું મળે અને મારે મૂક્યું એ વખતે કદમના ઝાડ પરથી કૃષ્ણ પુષ્પ માટે આવ્યા એ તો પાછો બોડી કુપી અને બંધ નથી. જલ્દી શું કહ્યું પછી રાધાજી નામ લખ્યા. રાધાજી ઓઢા તું કૃષ્ણના પહાડોનું કોરોનો કૃષ્ણ મારે તો કદી વિરોધ જ નથી. એ તો કદી ગોકુળનું મથુરા છૂટો છૂટો નહીં. બસ તું આ શું બોલે છે એ લાગ્યું ભગવાનના પહાડ્યા આ મારું અપમાન કરવા કાઢો મને ગોપી પહાડ એ શિષ્ય પૂછ્યું છે ભગવાનજી કારણ કે તમે ગોપીઓ વાત કરી પછી કૃષ્ણ ભગવાન કહ્યું તો ગોપીઓ શું અને રાધા રાધા ભગવાન અને રાધા એકત્વ જુદું કદી પરત અંતર દર્શાવે અને ગોપીઓ તો બધામાં નભાવે છે. જો હોય તો ઘર નભાવે બાય નભાવે ઝાડ ઉપર ભાવે. આ તો વાતો બનીશ ને હું ટૂંકાણમાં કહી દીધું એ આ અંતરનું જે કલર નીકળી જાય પછી ભગવાન ઘણા દુખડા. ભગવાનને દૂર નથી નાખો. દૂર નાખશો તો ભક્તિ નીચે હશે પણ ભગવાન દુખડા લાવો. થોડી માત્ર પરમાત્મા છે એની પૂજા કરતા રહેશો. અમારા રંગીવા બધા એ સમ પરમાત્માની પૂજા કરતા. મોડાટીમાં શુક્કરો શબ્દમાં કાળજી હારી મળતા એ પેલા બાજરીના ચિત્ર પાછળ કોઈનો કુંડો મિલાયેલો એ આ શુક્કરી જોયું ભગત તમે આ ઘોડા જોયું શું કામ કરો છો એટલે આપ શોથી આવે છે તો હું આ ભગવાનના આશ્રમમાં પૂજા કરવા ગયો. કારણ કે હું તો આ બધામાં ભગવાનની પૂજા કરું છું. હું તો સપનું પુત્ર કરું કોઈ નથી. બધામાં પરમાત્મા પ્રગટમાં જ પડ્યું એ હજી પૂજા કરું છું. ઉધરોના હારું પાણી મૂકીએ બાજરી મૂકીએ
ઈશ્વરી દ્રષ્ટિ અનુભવો દરિયા જેવું દિલ, સમુદ્ર જેવું મન, રમની કીડીઓ રમના ખેત, સુખી ભરીએ બધા છે. કેવા રમની કીડીઓ રમના ખેત, સુખી ભરીએ બધા છે. गिराज मानस घट में पूर्ण ब्रह्म एक राम, अद्भुत ज्योति जग रही, उदय अस्त नहीं गौण. विवेक થી વિચાર તો કલ્પિત પામ્યા બાદ સત્ય એક અવશેષ રહે, પામો સુખ આઘાત. માટે મન કે વિષયમાં અડપો શોધ સવાર, નિશ્ચય એથી થાય કે ફરી કદી નહીં આવતા. ભગવાન માં જીવ, ભગવાનનો જીવ ભગવાનમાં ભળી ગયો પછી મેનો અવતાર. આપણે બધા જે રખડીએ છીએ અનાધિકારની ભૂલ હેડ હશે. જો આ ભૂલ અત્યારે નીકળી જાય, કોષપેડ નું બાળક હોય, જે ધ્રુવજી કોષપેડ ના જાય, એ ના ભૂલ કોષપેડ ના તમને નીકળી લાગે. આ ધર્મરાજાની જ્ઞાનેશ્વરી, નિવૃત્તિનાથની મુક્તાબાઈ, સોપણજી, લોહેણ, નીલમ, આશ્રીમદ રાજચંદ્ર આ પરના હતા. અત્યારે પર ખોલી લીધું. લોહેણથી કિનાર પર લાખો રાજા હતું, મહાવિશિષ્ટ હતું. એના બાપાના માગણી કરી કે આ છોકરી મને કહેવાય. લોહેણ તો બાબા સૂર્ય આમ ઉગે, પણ એ વાત તો કદી બનવાની નથી. સત્ય એના સત્ય સ્વરૂપમાં જેનો ગાળો જુએ તો ગણાયું. તો કે બેટા પોણી પીવાનું આપણું પોણી આવું બંધ કર્યું છે. તો કે પોણી લાવ્યું સારું એમાં આવ્યું. લોહેણ કહે તે રાતી પોણી કરવા જાય. લોહેણ એ વખત આ લાખો રાજા જોડી ગયો, તળા લઈ અને લોહી પણ જોવા જોઈ એ રસ્તા પર આવી ગયો તો મારી નાખો. મારું કેવું ન કરે તો દોરથી મારી જટ સમંદર. પણ જો આ અંતરનો પડદો ખુલ્યો હોય, એ આત્મામાં કેટલું બળ હોય છે, કેટલી તાકાત હોય. પેલું લાખો રાજા તળવા લઈને ઉગાડવા જાય છે, લોહી પણ લઈને આવશે, કરોડો સૂર્ય સમાન પ્રકાશી જાય. તો લાખો જણ છતાં કોઈ ધન છે, રાત છે, કમન સપનું લાગ્યું, સ્વસ્તું લાખો રાજા જે આવડતું એ બચપન થઈ ગયું. જો આત્માનો પ્રકાશ, આત્મા સ્વરૂપ ભગવાન આપણામાં શું એ તો કઈ હંતાવી નહીં. ઉપર આવરણ છે અહંકાર નું, એ આવરણ નીકળી જાય તો પડદો ખુલી જાય. અમારો બાબુ કહેતા આરમ પારા નહીં દ્વારા નહીં જાય નહીં છાના. એના હૃદયમાંથી બધા પ્રકાશ આખા મારો આત્મા બધા ભરેલો. જંગલમાં જતો લોકો ભાઈ હાથી લીધો અને બતાવે કે આ ખાડા અને કેબા અને ડુંગરા ના બંધ છે, એના બધા મારો આત્મા રાહો નીકળી ખરાબ થાય એવું કહે. તો આપણે કદાચ છીએ તો ભગવાન નો મરમ સમજો. ભક્તિ મરમ સમજાવવાના ભક્તિ કરીએ તો મરઘની ના ભીમો કસ્તુરી હોય અને ત્યાં મરી જાય ત્યાં વિના બધા પાછા હોય. બાહ્ય દ્રષ્ટિ તો ભક્તિ જરા દ્રષ્ટિ કહેવાય, પણ અંતર દ્રષ્ટિ થાય. બાહ્ય દ્રષ્ટિ છે એ ભાવ સુધારતા સુધારતા ભાવ સુધર્યા, એના ભાવ સુધર્યા, એની અંતર દ્રષ્ટિ થઈ જાય. બધા આત્માઓનો તમે આશીર્વાદ મેળવો, બધા પરમાત્માની પૂજા રાખો, શુદ્ધ ભાવ કરો તો તમારું અંતર દૂર થઈ જાય. તમારું મારું જાણું હોય એમાં આપણા અંતર ઉપર સંતોષ, એમાં સંસાર. સંસાર બહાર નથી, સંસાર નથી. આપણા અંતર ઉપર મળ
એ સંસાર એ પડોને થઈ જે ભક્તિ કરશું જો શ્રીમદ રાજચંદ્ર હતા એ 8 વર્ષના કારણે ના આવી શકાય. આપણે રમીબા પોતા એ 1.5 વર્ષના હતા, ના આવી શકાતો છે. એ નાથુબા પોતા એ સમાગમ કર્યો રમીબાનો. એ સમાગમ કર્યા શેરી 8 વર્ષે એમ સમાગમ કરીને આવતા હતા. મેં ગોધડે ગોધડા અને અનંતનો પ્રભુ આખા વિશ્વમાં પરમાત્મા એક જ બીજું કે જમીન પર શું, ગોળમાં શું કે ઘરમાં શું, અખંડ બ્રહ્માતા કે આવું બોલી એ વખત પહાડ ને તે દિશામાં શરૂ આ ઘર ને ઘરમાં આપણે ઘણી ઘણી રાખીએ છીએ એ દુઃખું આવી ગયું. આસ્તે 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 પાછા થોડા સમૃદ્ધિમાં આવ્યા. પછી ઘેર મહાપુરુષોની રીતિભાતી આપણે જોઈએ તો તમે તમારા હૃદયમાં દેવ છે, ભગવાન છે, એને તમે ખંડો ને મનુષ્ય અવતાર મનુષ્યમાં લઈ જહો તો ક્યાં અવતાર કર્યો તમે સભેલું બધા ભલે શરીર ગમે મળ્યું, બહારનું મળ્યું તો બહારનું મળ્યું. અનુકૂળ સંજોગો તો પ્રતિકૂળ સંજોગો. ચંદ્રભાઈ હતા એને શું અનુકૂળ સંજોગો હતા. જો આનો એનાથી એનો આ લાખો પ્રભાવ પડી જાય અને કહે છે કે એ યુગમાં તું મારી માતા છું અને મારી ભૂલ થઈ હોય આ જાડોપુરા ભાગ પર 50 ગુરુ પહાડ મને લઈ જાય તો પછી ગુરુ પહાડ લઈ જાય અને એ બોધ કર્યા છે એ લાખાની ક્ષમતા. એમાં તોળની વાત તમે હોગો, રૂપોદેવની વાત હોગો, આખું જ્ઞાન તો વેચાતું મળે છે અને બનાવટી જ્ઞાન એ જ્ઞાન પર જ્ઞાન તો પડો સૂર્ય સમાન આવે. રંગુલાબ પર બધું લખ્યું છે એના પત્રો અને બધા શાસ્ત્રો વચ્ચે જોઈ લીધું. રામચંદ્ર સ્થિતિ પ્રતિ એ વખત આજે ખરો રંગ છે પોરબંદરના કારણે યોગ સિસ્ટમ એ તમે જુએ તો આજ સુધી કે હું રંગ છે કરતો એ 10 વર્ષ કરતો ના આજે હું ખરો રંગ છું પણ હું પુરાવો ડૂબી રહ્યો છું, કંદવામાં ડૂબી રહ્યો છું ત્યાં આજે મને ખરો રંગ થઈ ગયું. મને એમ લાગે તો ભગવાન એ દુર્દશાની વાત નથી. તમારા હાથી ને હાથી છે, હાથી ને હાથી. આપણા હાથી ભગવાન ન હોય તો તમે સીધી કોણ છો બોલો છો, પહોંચો કયો છો. આ કર્મનો દેશ બનાવ્યો છે અને ખાય તો રોમ રોમ રગમાં ખૂબ ચોક્કસ રાખી. આ પશુવાદી પાણી શક્તિ કેની છે, કોનામાં ભગવાન શક્તિ કેની છે. આ બધું ધરતી ટેકીની છે કેના જાય છે, સૂર્યપ્રકાશ હશે કેના જાય છે. આ ઝાડનો ફળ દેવું શું એ કોઈ ફળ દે આવે છે. કેળો, સફરજન, જાત જાતના પદાર્થ, રોયણ, કમદન, કેરીઓ એ પોતાના હોમણ કેરીઓ લસતા હોય લાકડામાં નથી કેરીઓ કોઈ આવે કોઈ શ્રદ્ધા ત્યાં પરમાણુ દેહ હાથ અડચણ છે શરીર ગયો છે. આ મકરી તમે હાસલતા હો પણ માથાના ઉદરમાં તારા બધા અમુક વર્તી નાખ્યું હતું ક્યારે બનાવ્યું હતું. અનાજના કણ આપણે ખાય છીએ, ખેતરો પાકી રહ્યા છે, કેટલું બનાવ દોડના તબલા બધા પડી ગયા છે. આખું છતાં આપણે દેખતા નથી. ગંગાએ જો જમીનમાં આપણે નાખીએ છીએ તો બહાર નાખીએ છીએ
તમારી મારી બધાની વાત છે. માતાના ઉદરમાં આજે એનો લાકડો કર્યો છે. ખૂબ સરસ વાત. ભક્તો ભજન કરે અવિનાશી જન્મ મરણ ભગવાનનો આદિ અનાદિ પરમાત્મા એ પ્રગટ કરાય તો નિર્ભયતા निर्भयता भक्ति निर्भयता है. તમારા અગ્નિ ને શસ્ત્રો ને આ બધા આપણ જલાવે છે. બાપજી લખ્યું છે જો પરીક્ષા થતો આપણે આ કથા કહીએ છીએ એના સારા પુરુષી નો વર્યો એટલે થતી એવું થયું કે મારું રાજ ને પાછળ ગુજાર પણ મને આત્માનું જ્ઞાન થાય તો જ કરું. બધા ઋષિ મુનિઓ અધૂરા કરે બધા કાઢવાળા ને બીજા બધા ઋષિઓ ભેગા કર્યા. એકા આપને શું કોણ છે તો કે મારા હાથમાં જઈને મારું મસ્તું થવાનું છે. હાથ જન્મ અવિનાશી આત્મા જે ભગવાન છે મારા અંદામાં પ્રગટ થઈ ગયું છે. તો એના કે શું કરવું? લોકો કે પૂરી કરો બંધ કરો પેલું કે બધું પૂજ્ય શ્રી કૃષ્ણ જ્ઞાન થાય પછી ઋષિ મુનિ અપરા એવાની અકરામણી લઈ અને ફરી સુખ દેવાયા. જો ભક્તિ હું નથી કરતી. પેલા રાજાને પ્રકાશતો જિજ્ઞાસુ જિજ્ઞાસુ જીવ કે થાય સદગુરુ બોધ લોકાને સંસિત ને ધરતી અંતર શોધ આતંક એની જિજ્ઞાસા એ જાગીને ઋષિઓ બધા પણ સુખ દેવા આથી રાત શું કરું છું કે મારા પ્રભુ હાથ જન્મ તક્ષક નાગ ગાવાનું છે. હાથમાં મારું મટકું થવાનું તે મારો દેહ આત્મા અમર વસ્તુ છે. પરમાત્મા નાશ ન થાય એવો ભગવાન છે. એ જ ધર્મથી મોક્ષ છે. પુરુષો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાસ સ્વરૂપ મોક્ષ સ્વરૂપ મારો આત્મા ભગવાન પ્રગટ થાય. તો સુખદેવ કી તું તૈયાર છે પણ શક્યતા क्योंकि तत्व आई रहा हो हाथ जन तो गणा रही परीक्षित की हाथ जन तो गणा. अरे सुखदेव जी ये तो गणा बाबा जन तो हाथ जन मन थी जाए
ખાવાનું તારા રજામાં જેવું છે પ્રગટ થાય એ વળી થઈ જાય એમ હું પૂછું એ ખાવાનું જ છે. જો એક હરખી તારા સુખદેવ બધી અરે સુખદેવ ના હાથી પરીક્ષિત જરા બધી બેઠો હાથ જન્મ મુખ્ય થઈ ગયું છે આપડા આ ભાગ વધશે એ વચ્ચે ભાગવત રાજો છો કે ભાગ હતો બરોબર હે મત ભાવ હાથ જન્મ થઈ ગયું ને અંતરનો પડદો ખોલી ગયો સ્વરૂપ પ્રગટ થઈ ગયું એ વખત પછી સુખદેવ નીકળ્યું છે કઈ પરીક્ષા તારા હું જઉં છું તારે કોઈ કોમ છે તો કે ના મારાનું કોઈ કોમ તને કોઈ નાર દહ તો બીક લાગે કારણ કે મારા કેસ એટલા નાર દહ તો મને નહીં બેઠા કેમ કે મારા મંગળ વસ્તુ છે બધા દૂર કરેલું છે મસ્ત કરું તો કે તારું પોષણ કરવામાં પણ તો કે સૂર્ય પ્રકાશ થાય મસાલ સ્વયં ગાયા ડૂબી ગયું છે અન્નદેવ ઢગલા પડ્યા છે જળદેવ ખુશ કરેલા છે હવે ઇન્દ્રથી વસ્તી કરે છે મારે કોઈ કમી નથી જો નિર્ભયતા આવી છે આ તો કહેવાનું કારણ છે કે જ્ઞાની સોનું માનું ન થાય તો માનું તો મને તો કોઈ નહીં પડે. અમારા ઘરમાં એક બેન તો હસ્તો બેન કરીને એ અને આખી એકી એવું જ્ઞાની આ સ્વરૂપની ગણતી તમારે એમ લાગે કે આવું ખોટું હોય પણ થાય એટલે તમે બધા ચિંતા રાખો વર્તમાનના ભાવ હારા રાખો કોઈથી કપટ ન કરો ભાઈઓ પાડી પાડાથી કપટ ન કરતો કોઈથી કુટુંબમાં ઈર્ષ્યા ન કરતો સૌથી પ્રેમ ભાવ રાખો આહુ હો તો હરખા ભાવે રહો બાપ દીકરો હો તો હરખા ભાવે રહો કુટુંબી હો તો બધામાં હિત રાખો આપણે મળ્યા છીએ એ તો કોઈ પૂર્વના કર્મી મળ્યા છીએ ઉડી જવાના છે યુગ દો દિન કા મેળા સબ સલા સલી કા ખેલા તારા સંગનિયા ભેલા સબ સલા સલી કા ખેલા તમન મારે વાત આપસ્યા હોતા કાઢવા ના આપણે શું લઈને જવાના છીએ ને કરતા હું લઈને કરવાના આમાં ચેતન છે એ જ શરીર મૂકે એના હાથી શું લઈને જાય ત્યાં લાવ્યો છે આ હર ભારત તો તમારા હૃદયમાં જે ભાવ છે એ ભાવ બધામાં જાળવશે હિતો વર્તમાનના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા તમે ખેતરમાં બીજવા હોય ઘઉંનો તો બોળો પાછી બાળિયા પાછી તમારા ભાવ તો આત્માના ભાવ કરો છો આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવીએ ભાવે દીધે દોન ભાવે કેવળ જ્ઞાન મોટી દાણા સકલન નાખો પવિત્ર નાખો કોઈ નિરાધાર હોય તો સાભૂત ખાઓ કોઈ ગરીબ હોય તો એનો વળવો જે રીતે મદદ થાય એ રીતે કરો પવિત્ર જો હરિલોકરણ નથી થતો એ આપણા જેવા વૃક્ષો જ જિલ્લાથી કબૂતરોમાં જો એ કણ આપણા ખોર તો કેટલું કુંદન થાય કબૂતરો ગણવાના છે કોઈ પણ એના આત્મા ખારીએ ભૂષાને પાણી પાય ભૂષાને રોટલો ખવડાવીએ પાણી પાય કોઈને મદદરૂપ થઈએ આ સારું થઈએ ખોટો સંગ કાઢી નાખવો કોઈથી વેરદસ્તી ન કરો ઈર્ષ્યા ન કરો બધા પરમાત્મા વહેલા છે અને પરમાત્મા રક્ષણ હવું કરી જાય એવો ભાવ આપણામાં રહે તો આપણા કસાયો બધા નથી આપણો શુદ્ધ ભાવ તમે મહેનત પર જોશો તમારો શુદ્ધ ભાવ કસાયો બધા નથી ઊણ કુણ મારું તારું કાઈ ઉભાવી
મારે ક્યાં ઘરમાં દોણા ઉંદરા ખાઈ ગયા મારે શિયાગર માંની શીત કોઈ લઈ લે રાતી ખાતર થાય આ ખાતર હલવો મારા શિયાગર મને જાગી નાખું રહી ગયો ન હોય આ જેમ મારે નથી એ તમારે કોઈને કોઈ નથી વાત કરે અંશ છો આત્માઓ છો પરમાત્મા ના છો ભગવાન ની રીતે જીતે શીખો તમે કોઈ શાસ્ત્ર જુઓ નવરાત્ર તો હાવા પુસ્તકો હશો સત્સંગ કરો રોટલા કરતા ભજન કરો ગોળ પાણી કરતા ભજન ગોળ ખેતરમાં જો તો ભજન ગોળ ખેડ કાઢતા ભજન ગોળ પુરુષો તમે વળાટતા ભજન ગોળ ભગવાન ની યાદ કરો કે પરમાત્મા તું છે અને મારા પાસ હું તને નથી પાડતો તમારા પાસ તમારા નેણામાં વેણામાં પરમાત્મા બધું તું છે અને તું ન હોય તો જપ પડી ગયા જો ભાઈ વાગ્યા હોય તો આપણને હજી ખબર નથી ગુરુના બુદ્ધની સ્થિતિની જેને ખબર નથી એને જ્ઞાન કદી ન થાય પણ જો જોયું તો બધામાં મારા ગુરુદેવ રહેલા છે ઘટોઘટમાં મારા ગુરુદેવ હું આત્મા છું એ આત્મા દેવ એ જ ગુરુદેવ ની સત્તા છે એ બધામાં છે એવો ભાવ થાય આપણા નિર્મળતા આપણા કસાયો મટી જાય ગળી જાય આપણે જોઈએ અને એવું ભાવ થાય તો એવું પ્રમાણ કરતા આવ્યું છે અરે હું પહેલે નતું હું આવ્યો અને એમાં મટી જવાનું જેમ હું ખેલાડુમાં નતું અને આવ્યો અને આ કાલ જતો રહેવાનું એવું આપણા જીવન ઉપર વિવેક આવે આવી જાગૃતિ આવે બધામાં પરમાત્મા ખેલ ખેલે છે એવો ભાવ થાય તો ભક્તિ કૃષ્ણ ભગવાન કહ્યું છે સ્વર્ણ ભૂત હૃદયમાં આવું છું આ વાત પર આજે નહીં હોય સર્વ ભૂત હૃદયમાં મન જોયું એ હાસ્ય ભક્તિ ત્યાં તો એવી નિર્મળતાના ભાવ આપણે કરીએ તો ભક્તિ જલ્દી ફરવડ થાય બધે જો જોઈએ તો એ નિર્દોષતા શીખીએ તો પાણી પવન આકાશ ધરતી માતા વેદની શ્રુતિઓ છે સૂર્ય અને ચંદ્ર જોલે આ બનાયેલો 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 હોરે જોલા નાખનારો કોનો આ ખેલ છે 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 સૂર્ય અને ચંદ્ર જોડે તત્વનો પ્રકાશથી સૂર્ય અને ચંદ્ર જોડે તત્વના પ્રકાશથી સૂર્ય અને ચંદ્ર જોડે તત્વના પ્રકાશથી સૂર્ય અને ચંદ્ર જોડે તત્વના પ્રકાશથી હોરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે હોરે તેજ તત્વ તું પ્રમાણ તારો આ ખેલ છે હોરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે હોરે તેજ તત્વ તું પ્રમાણ તારો આ ખેલ છે એવી દ્રષ્ટિ આપણે કરીએ ને એવા મોટા વિશાળ સદવિચારોના ભાવ એવા કરી ગઈએ તો બધાનો પરમાત્મા તમે રેમી રાખો બધા ખેલ તમે ખેલી રાખો આ બધું આ મારું શરીરથી માંડીને આ જે કોઈ છે પરમાત્મા તમારું છે મારા તમે રમી રાખો
તો સમર્પણતાના ભાવ આપણે જે શિવ કામ કરે છે એ કામ કરે છે પણ એ થાક ન લાગે. કેટલું કામ કરે પણ લેવા દેવા કોઈ નથી. પગાર આવ્યો એટલે એને તો પગાર પૂરો થાય તો આ સરકાર રવાને એમ જો આપણને સમર્પણતાના ભાવ જે પ્રશ્ન તો બધી વાત પૂછું તો સમર્પણતા હતી તારે કેવા હતા એવું રામજી બાપાની વાત હું કરું છું. એને સમર્પણતાના ભાવ હતા. બધું એટલું કરે તો જયારે કોઈ કર્યું નથી કશું કરવાનું. એ પરમાત્મા ખેલ તું બોલું મારા મારફતી તું બોલું છું. મારા મારા તું પ્રેરણા કરે છે. બધામાં તું રમી છું. એ ભાવ થાય તું નો ભાવ થઈ જાય તો આ રામજી બાપાની ઘણી વાત છે એ તમે પુસ્તકોમાં છે વાંચી જોજો. તો ખ્યાલ આવે બાઈઓ હોય અને પુરુષો હોય નાનો મોટો દીકરીઓ હોય કોઈ પુસ્તક વાંચવામાં શું વેણી છે, ભજન ગાવામાં શું વેણી છે. તમે કોઈ નવાસો ટેમ મળે અને હાવ પુસ્તકો કથા સાંભળી અને નિશાળ કરો તો ખરેખર પરમાત્મા છે. આ બે હોય બેમાં પશ્ચિમ મત છે એ મતમાં દક્ષિણ દૂધ 15 દૂધ નીકળે છે લોહી મળી બે અને ફાડીને કાઢો તો નીકળે ના નીકળે. ત્યારે જન્મ તો પેલા માતાના ઉદરમાં આપણે હતા અને દૂધ બનાવ્યું છે. શું આ ભગવાનનો મહિમા આ ભગવાન આજે આપણે ભૂલી ગયા. આપણે માતાના ઉદરમાં હતા આ કરુણનો દેહ બન્યો કારણ તો કોઈ નતું ઘાટ બાટે પણ આ જેની રક્ષા કરી છે એ બધું જવાની આપણને છોડ્યા એ પરમાત્મા આજે નહીં. એ જો શ્રદ્ધાને વિશ્વાસ એમ જો વિવેક થી વિચાર તો કલ્પિત પડે બાદ સત્ય એક અવશેષ રહે આનો સુખ આઘાત તો આપણને બધા ભગવાનને પણ બોલાવે જોયે બધા બરહાત બરહ અને આપણને એવું થાય કે એ પરમાત્મા તું આકાશમાં ઇન્દ્રિય થઈ તું સદાગા થઈ અરે આ ફળ તું બનાવે આ બહેના દુઃખ તારી શકતા જ ન કરે. આ નેત્રમાં બીજ વાવીએ છીએ અને ઉપર કહવાનું છે પેલા તુકારોની વાત હતી છે તુકારો હતા તે કહણો બેઠેલો ધારનો હારો જોડા જોડા ગંધ કણ એવાનો મોય પ્રેમ આવી ગયું એ તમે તો ગાડીઓ હાય એનું કશીઓ કરી તુકારોમાં આ ભગવાન કોઈ પ્રેમ આવે તો હોય તો મેસો પછી તો ભગવાને કરી પણ પેલું રખવાડા એને માં ડાઉટ પડી ગયું. બે ચાર જણા આગળ કોઈ ગાડીઓ લઈ ગયો તો ડાઉટ પડી ગયો કે આ સુર છે આ આજે શું કરે છે એ સુર છે અને આ ગાડીઓ લઈ ગયો છે મારે એ ઝાડનો હોઠો ઉપાડ્યું અને બે ચાર હઠા માર્યા કેમ તુકામ તો કોઈ બોલ્યા ને પણ ભાઈ મિત્રો કોઈ લેવાનો નથી તારા ગાડીઓ ઘેર આવ્યા ત્યારે અમારા ફળ ઉઠેલા તો શિવાજી હતા એના ગુરુ કેવા હતા તુકારો તો નવરાવા લુગડો કાઢ્યો શિવાજી એના ગુરુ ની સેવા એ જ કરતા લુગડો કાઢ્યો કે પેલા ફળ જોયા હતા એટલે આ શું થયું આ મણખાના પોતા સુધરી બધા લોહી તૂટેલું શિવાજી તો રૂમ ધૂમ રૂમ ધૂમ 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 થઈ ગયા. તુકારામ જાણ્યું તો આજે પેલા ખેડૂત તો આવી બન્યો પણ જો એવી જુક્તિ કરી કે પેલો ભાઈ હાથી હતો એને કહ્યું ફલાણા ખેતરમાં જ્યાં હતા બાપુ વસ્તુઓ કરતા હતા તો ભગવાન પણ મારે તો બેસો એ વખતે ખેડૂત આ જાતના હોટા ઉપાડી મારા એ કહ્યું એટલે શિવાજી નામ થયું આજે બોલાયું અને દંડ કરવું મારવું આજે કટાડી મેળવું દુઃખ નિકાલ કર્યો
આટલી વાર લઈ પછી તુકારામ વિચાર કર્યો કે હેસવાજી તો કે આ સ્ત્રોત તો તમારો કે મારો એટલી તો તમારો કારણ કે વાંધો દંડ હું કરું સભા ભલે ફરવું હોય તો કરો અને બોલાવો તો સીધા સારું તો ન કરો દંડ હોય નામન માટે તો દંડ તો ગમે કરી ને સભા ભરીને શેરું આવ્યો તો છત્રી જો પેલું ખેડૂત આગળ મારો આવ્યું બને બેહારો તો અમાર ભાઈ અમાવો બહાર બેહારી હું દંડ કરું છું એ કે કરો તાર આ જે ખેતરમાં મને વઠા મારા છે એ ખેતરનો વેરો અને વિકૃતિ માફ કરવાની આવતી કદી ન લેવાની શિવાજી કે આ તમે હું કર્યું આ દંડ